અમને એક આયા બોલો કે જોબાળા છે ને હા ત્યાંના શિક્ષક છે હા એમને કીધું કે આ એમ કે અગરબત્તી કરો ને દાદાનું નામ લઈને હા અને ફેર પડી જાય ને તો ત્યાં જવાનું તમારે. તકલીફ શું હતી? તકલીફ એટલે એમને તો કંપાયરી ખૂબ આવતી હતી, બે હાથ આખું શરીર ધ્રુજતું હતું હા અને દાખલ કર્યા છે અને દાખલ કર્યા ને એટલે અહીંયા રહ્યા ને એટલા દિવસ સારું રહ્યું. પછી અમે ઘરે આવ્યા ને એટલે એવું ને એવું થઈ ગયું પાછું. છે પછી અમની ભાઈ એવું બતાવ્યું ને કે દાદાનું નામ લીધે કરું છું સવારમાં પેલા નાઈ ધોઈને તરત જ એને બ્રાહ્મણ થી. હા પછી હવે આ 2 દિવસથી તો પેલા થોડો ફેર પડી ગયો પણ 2 દિવસથી તો હાથે ઉભા થાય છે અને હાથે બધે હરે ફરે છે, આટા મારે, ખાય પીવે હાથે ને ખવડાવવું પડતું. તમે ગામ કયું કે? ડોળિયા ગામ. ડોળિયા. હા એટલે મેં આ મોબાઈલમાં હું વિડીયો જોઈતી હતી ને દાદાનો. હા એટલે એમાં નંબર હતો. ના ના એમાં અમારો નંબર હતો એમાં તમે રિંગ કરી. હા એટલે મેં રિંગ કરી, મેં પૂછી જોઉં કે અમારા 18 તારીખે 21 દિવસ પૂરા થાય છે, 21નો દિવસ છે. અગરબત્તી કરી એટલે તમને ફાયદો થયો ને દાદાના હિસાબે તમને ફાયદો થયો છે એટલે તમે આ જવા માંગો છો. હા હા એટલે મેં પૂછી જોઉં કઈ રીતનું જવાય. હું આંગણવાડીમાં નોકરી કરું છું ભાઈ. આજે અમદાવાદ વટામણ હાઈવે આવે ને ભાવનગર વાળો, હા હા ત્યાં પીપળીની બાજુમાં પાટિયું આવે ત્યાંથી 3 કિલોમીટર અંદર છે અને એ ત્યાં એ આજુબાજુ તમે ભોગો ને ગમે એને કહેશો ને ભોળાદનું એટલે બતાડી જ દે છે. ભાવનગર અમદાવાદ વટામણ હાઈવે ઉપર ગમે કોઈ પણ જગ્યાએ પૂછશો ને એટલે બતાવશે. એટલે મંગળવારે તો નહીં તો રવિવારે જેવી તો હાલે. બને ત્યાં સુધી સોમવાર ને મંગળવાર માં જવાનું. સોમવાર ને મંગળવાર. હા તો હું છે દાદાના તમને દર્શન દાનભા બાપુ ત્યાં હોય 2 દિવસ એટલા માટે. હા તો કે તમારો નંબર હતો ને એટલે લાઈવ પૂછ્યું તો આપણને કંઈક માહિતી મળે. ના ના ખબર પડે એટલે. ના ના ભલે ભલે. એ હારું લો ભાઈ એટલે તમે વાત કરી. હા જય દાદા. જય દાદા.